ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 27 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. રાગી કર્મ ફલ પ્રેપ્સુહ લુબ્ધ હિંસા આત્મક અશુચિ હર્ષશોક અન્વિંત કર્તા રાજસ પરિકીર્તિત. અર્થાત જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે, જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખની વિચલિત થનાર હોય છે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. મનુષ્ય કોઈ પણ કાર્યમાં ફળમાં એટલા માટે અત્યંત આસક્ત રહે છે કે તે ભૌતિક પદાર્થો, ઘરબાર, પરિવાર, પત્ની તથા સંતાનો પ્રતિ અતિશયોક્તિ આસક્તિ ધરાવે છે. આવા માણસને જીવનમાં ઉચ્ચતર પ્રગતિ કરવાની ઈચ્છા હોતી નથી. તે આ જગતને શક્ય એટલું વધારે સુખ સગવડ ભર્યું બનાવવામાં વ્યસ્ત રહે છે અને સામાન્ય રીતે તે બહુ લોભી હોય છે અને માનતો હોય છે કે પોતે ઉપાર્જિત કરેલું બધું કાયમી છે અને તે કદાપી નષ્ટ થતું નથી. આવો મનુષ્ય બીજા લોકોને ઈર્ષા કરતો હોય છે અને ઇન્દ્રિય તૃપ્તિ માટે ગમે તેવું ખોટું કામ કરવા પણ તૈયાર રહે છે. માટે આવો માણસ અપવિત્ર હોય છે અને પોતે કરેલી કમાણી શુદ્ધ છે કે અશુદ્ધ તેની પરવા કરતો નથી. પોતાના કામનું ફળ સફળ થાય તે બહુ ખુશ થાય છે અને અસફળ થવાથી તે બહુ દુઃખી થાય છે. રજોગુણી કરતા આવો જ હોય છે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોક અને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.